ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જ હશો? તો અમારે શુભ સવાર થઈ ગયું છે. ચા પાણી નાસ્તો બધું જ પતી ગયું છે અને ઘરનું કામે ઓલમોસ્ટ આપણે આજે તો પતી જ ગયું, કારણ કે એટલું બધું હતું નહીં આજે કપડાં ને એવું, એટલે ફ્રી થઈ ગયા. અને મનસ્વી બેન જા આ બાજુ ઉઠીને રમવા માંડ્યા છે. આજે થોડીક મોડી ઉઠી હતી, કારણ કે સવારે હમણાં 2 દિવસથી 6:30-7 થાય ને એટલે ઉઠી જાય અને પછી બેઠી બેઠી ઊંઘ કરીને આપને ઉઠાડે ને રોવે, પછી થોડુંક ખીજાવવું પડે એટલે પાછી હુઈ જાય. 2 દિવસથી એને 10 થઈ જાય છે ઉઠવામાં, ને પછી બપોરે સુવામાં મોડું થઈ જાય. તો જા આ બાજુ ખાનામાંથી હવે તો બધું ખોલીને કાઢી લે છે વસ્તુ બધી. મિક્સરના જો આ ટોપલા કાઢ્યા છે, મિક્સરના ડબ્બા કાઢી અને જો અહીં એની સ્વિંગ કાર ઉપર મૂકે પછી ભાગછુક કરે. નહીં જવા દો, ગાડી 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 કરો, જવા દો, ગાડી ગાડી કરો. જો પછી આવી રીતે સ્વિંગ કારમાં બેહાડીને ગાડી ગાડી કરે. હા ઊભી રહે, ગોઠવી દો. બે ચાલ પેલા પછી રાખી દો. બેસી જા, હાલ બેસી ગઈ. જવા દો, જવા દો, હાલો જવા દો. પૂપ પૂપ પૂપ. અમારે મનસ્વીના જો આવા નખરા હોય. ટોયસ તો બધા એમનેમ જ પડ્યા હોય, પણ એને આવું છે ને કિચનની બધી વસ્તુથી રમવું બહુ ગમે. એટલી ખુશ થાય ને જો એકલી આવી રીતે થોડીક વાર રમ્યા રાખે, એટલે એનો મૂડ હોવો જોઈએ રમવાનો, તો એ રમે. બાકી પછી કંટાળો આવે ને તો રડવાનું ચાલુ કરે. કાકાનો એ કાનુડા, ગાડી ગાડી ગાડી, પીપી પીપી એમ કયો. જો સામાન તો પડી ગયો નીચે. સ્લોલી ચલાવાય. શું? ઓકે, લઈ લે, જા ઊભી થઈને લઈ જાઓ, લઈ આવો, હું રાખી દઉં. બસ જવા દો. આમ જો પીપી પીપી એમ બોલ, બોલો પીપી પીપી. જો એટલી સ્પીડમાં આમ રાઉન્ડ ફેરવે ને એટલે જો બધું પડી જાય. તો ધક્કો મારે તો પડી તો જાય ને દીકરા. હે લઈ લે, જા ઊભો થઈને લઈ આવી. આમ જો કિસી કરી દે, આમ બધું. હા શું થયું? લઈ ગયું? બસ ફૂંક મારી દીધું. ઓકે ઓકે. ચો લેવા ગઈ. બેસાડી દો એને, વાઈગું. ફૂંક માર દે, વાલા કરી દે. હા મૂકી દે અહીંયા. પછી આ પેલો છે નાનો, એ લઈ લો. હા એ બી લઈ લેવાનો. શું એને બેસાડી દેવાનો? ઓકે. નો રિસ્પોન્સ. નહીં મનસ્વી, તું હવે ક્યાં બેસી? જગ્યા જ નથી, ક્યાં બેસી? જો એટલી જગ્યામાં એ હમણાં બેસી જાય. જો એક ડબ્બો ના પડવા દીધો. કાદિકા એ ભાઈગી તો લઈ લેવાનું, પડી જાય તો. આ સાઈડ જો હું વાસણ ગોઠવતી હતી તો મનસ્વીએ છે ને ડ્રોવર ખોલી લીધું પાછું, અને કાચની મારી રકાબી એક તોડી નાખી આજે, અને સેટ આખો મારો છે ને વીખી નાખ્યો. એક રકાબી તૂટી ગઈ એટલે સેટ તો વિખાઈ જાય. પછી જેવી તોડી ને એવી ફટ કરતી હોલમાં ભાગી ગઈ. એને ખબર હતી કે મમ્મા ખીજાશે, એટલે કામ વધારે ને એટલે એને ખબર પડી જાય કે આપણે કંઈક કાંડ કર્યું છે, એટલે એ વહી જાય. જો પાછી હોલમાં રમવા વહી ગઈ. શું આજે ફ્રેન્ડ નથી આવ્યો તારો? હા બોલાવે ને જસ કે. જો રાડો તો એવી પાડશે ને. હે તો કામ કરીને તો ફ્રી થઈ ગઈ છું. હવે રસોઈનું વિચારું છું કે શું બનાવવું. બનાવવાનો તો એવો જ વિચાર છે કે આજે આલુ ટિક્કી બનાવવું મનસ્વી માટે, બધા વેજીસને નાખીને. હમણાં બનાવી નથી તો ચલો રસોઈ કરી લઈએ. મનસ્વી જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છે ને સીધી આવી ગઈ છે કિચનમાં. ને અહીંયા જે બી નિમકનું ડબલું રાખ્યું છે એ લઈને જો કામ વધારશે મારું. અય ઢોળાઈ જાય એમ ના કરાય. નો મનસ્વી, ન જો નો કહીએ ને બધા દાંત કાઢીને કરે. કેમ કરે મમ્મા? પછી તોય મનસ્વી કરે ને. હા એમ કહેવાનું. હા ઢાંકી દો, બસ. ક્લેપ 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 ક્લેપ. મનસ્વી માટે બને છે
વેજીસ ને બ્રેડ ક્રમ્સ ને નાખીને ટિક્કી. તો આજે મનસ્વીને મજા પડશે ને? હા. ટેસ્ટ કરી લીધો છે કાકાનો? હા. તો મનસ્વીને હવે ખવડાવી દઈએ અને પછી એને સુવડાવીને મારે આજે ઇસ્ત્રી કરવાનું કામ છે એ બધું પતાવવાનું છે. તો સૂઈ જાય ત્યાં સુધીમાં એ બધું કરી લઉં. મનસ્વી જો ઉઠી ગઈ છે ને ઉઠીને જો એને ચેરી ખાવાનું ચાલુ કરી દીધું છે. અને ચેરી છે મનસ્વીની ફેવરિટ, પણ ખાટી સેજ લાગે એકાદોય એટલે મોઢું બગાડે. ખાવા માંડો. મમ છે કાનું. હેર ઓડાવો. કેમ ઓડાવાય હેર? હા, હેર ઓડાવો આનાથી. હા, હેર ઓડાવો. કેમ ઓડાવાય? કોમ્બ ક્યાં? કોમ્બ ક્યાં તારો? આમ જો આ રહ્યો કોમ્બ. ક્યાં? આ રહ્યો, લઈ લે. હા. પછી મમ કેમાં ખાવું છે? હે? હા. તો મનસ્વીને તો પેટ પૂજા થઈ ગઈ ને હવે મારે બાકી છે એટલે કંઈક નાસ્તો કરી લઉં અને કોફી પી લઉં. આપણે થઈ ગયા છે જમીને ફ્રી. અને આજે તો આવીને વિડીયો ના લઈ શક્યા કારણ કે મનસ્વીને લઈને આપણે ગયા હતા બહાર, અને બહાર ગયા ને વરસાદ આવી ગયો. છી ભાઈ, જે મજા આવી છે આજે તો મસ્ત ભૂલકાઓએ ને અમારી સોસાયટીમાં રહીમાં છે. બહુ મોજ કરી છે કારણ કે વરસાદનું ઝાપટું એવું આવી ગયું બહુ મસ્તનું કે પાણી ભરાઈ ગયા એને બધે રોડ ઉપર. તો બધા જ બાળકોને મોજ પડી ગઈ એટલે ત્યાં ધબધબાટી બોલાવતા હતા. તો જમી અને ફ્રી થયા અને જમીને પછી જેવો વરસાદ આવ્યો એ વરસાદની અંદર બધા જ ટાબરિયાઓ ધડ બડાટી દેકારો. અમારી સોસાયટીમાં એક તો છે ને પબ્લિકે એટલું બધું છે આના જેવડું છોકરા, બધા ટાબરિયા બધે લગભગ ફ્લેટે એક જણો તો છે જ. એટલે બધાને બહુ મોજ પડી ગઈ અને આપણે જો જમીન બેસી ગયા ને પણ મનસ્વી બેન છે ને વરસાદમાં નાહ્યા ને એટલે પાછા ભૂખા થઈ ગયા ને આ બાજુ જુઓ એની શું કહેવાય ડિનર ચાલુ છે અત્યારે પાછું. મારે એના માટે સ્પેશિયલ છે ને 10:30 વાગે રોટલી બનાવવી પડી.
કારણ કે ભૂખી થઈ હતી એટલે અમે કીધું હવે કેળું કે કઈ ફ્રૂટમાં એનો મેળ નહીં આવે એટલે હવે એને કંઈક હેવી ખવડાવવું પડશે. હા એટલે આજે બહુ નાઈ ને પાણીમાં એટલે ભૂખી થઈ, ભૂખ ઉગડી. અને આજે બધા ટાબરીએ એવા રમતા હતા મોજ કરીને. આપણે સોસાયટીમાં આગળ થોડુંક પાણી ભરાઈ ગયું હતું ને તેવા છપછપિયા કરતા હતા. મનસ્વીને આમ જામો પડી ગયો પેલો વરસાદ. જો કે પેલો નથી, ગયા વખતે પેલો હતો, પણ આ વખતે નાઈ પહેલી વાર એમ. ઠંડી ઠંડી થઈ ગઈ, બધી ગરમી ઉડી ગઈ. આપને મજા આવી ગઈ, થોડાક પલળી ગયા ને પાછું નાવું બહુ જ ગમે. આપણે ગયા ને એના રસ્તામાં અને વરસાદ આવ્યો ને તો મજા આવી ગઈ નાહવાની. વાતાવરણ થોડુંક ઠંડુ થઈ ગયું અત્યારે. પછી પેલી બારિશની શું કહેવાય સ્મેલ, એટલે મોજ આવે. કાલે જ આવી ગયો તો આપણે જે પેલી આગાહી કરી ને કે ભાઈ હવે વરસાદ આવવો જોઈએ, અને કાલે જ આવી ગયો વરસાદ રાતે. તો જો આ મનસ્વીબેન જો અહીંયા છે ને આટા ફેરાના આશીર્વાદ કરે છે, અને આ બાજુ ફરવું એની વેઇટ કરે છે કે આવીને થોડુંક ખાઈ લે મારી. કારણ કે હું તો ઊભી થઈશ જ નહીં. ઊભી થઈને જઈને વાહ ફરું ને એટલે આદત પડી જાય. એટલે આફેડી ખાવું હોય ને તો અહીંયા આવશે. એ મારો ચકુડિયો એવો છે ને વાયડો કે અહીંયા જેવી ચમચી ઊંચી કરું ને એવી હોય. ડેલી હાથ દઈને વહી જાય. જો અહીંયા પાછળની સાઈડ છે ને ઉપર આવી ગયા છે મેડમ બેડ ઉપર. રમકડામાં ધ્યાન છે, રમવામાં ધ્યાન છે, અને ખબર નહીં એને શું કરવું છે. બધું જોડે ચાલુ છે. રમવું બી છે, પછી ખાવું બી છે, રોવું બી છે. હમણાં સર્વિસ થઈ તો રોતી હતી થોડીક વાર એટલે એને ઉપર આવવું નહોતું અને રમવું તું નીચે. તો થોડીક સર્વિસ થઈ ગઈ, કારણ કે પછી તો કેટલું પલળે હવે આખી પલળી ને. વરસાદ હોય તો છોકરાઓને થોડું હા, મંદાઈ પડે. પાછી આમ દાઢી ડગ 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 થતી હતી. તો ત્યાં સુધી એને આવવું નહોતું, પણ પછી લઈ આવવી પડ્યું. અમે વરસાદ બંધ થઈ ગયો ને બધા છોકરા જતા હતા ને આ બેનને રમવું હતું એકલાને, એટલે પછી લઈ આવ્યા. અને હવે એની શું કહેવાય ડિનર વ્યવસ્થા ચાલુ છે અત્યારે. ખાય તો પણ લાગતું નથી એને મજા આવે. એને મજા આવે એમ જ કરે. પછી નાઈને આવીને છે ને ઓજસ જોડે રમવાય વહી ગઈ તરત. ભીના કપડે ઓજસને બતાવવા ગઈ કે ડીંગો ડીંગો, હું તો નાવા ગઈ હતી. તો મનસ્વી છે ને મોજમાં આજે થોડીક ઠંડી થઈ ગઈ ને, ઠંડી થઈ ગઈ છે એટલે મોજે મોજમાં છે. પવન બી આજે તો સરસ આવે છે. અમદાવાદમાં ફાઇનલી આવી ગયો. ફાઇનલી આવી ગયો આજે. હવે આ છે ને આ ભાઈને આપણે બાય બાય કહેવાનું રહેશે કે ભાઈ હવે તમે શાંતિ રાખજો, કારણ કે અમારે મેઘરાજા પધારી ગયા છે અને વાતાવરણ થઈ ગયું છે ઠંડુ. કેટલાક દિવસ ઠંડુ રહે એ તો ખબર નહીં, પણ જોઈએ વાતાવરણ ઠંડુ થઈ ગયું છે એટલે મજા મજા આવશે. આજે બારી ખુલી ગઈ છે. જો અત્યાર સુધી બારી નથી ખુલતી, અત્યાર સુધી તો આ ભાઈનો સહારો હતો. હવે બારી ખુલી ગઈ છે અને કુદરતી પવન આવવાનો છે. આને બહુ સાથ દીધો, બરોબર ને? કારણ કે ખુલ્લું હોય ને તો આમ સફોકેશન. તમારી નીંદર મસ્ત થઈ જાય યાર. આખી છે ને સવારે નીંદર પાકી જાય ને. આમાં સુઈએ ને તો સવારે ખબર નહીં ગમે એટલા વાગે ઉઠો ને તમે, તમને નીંદર જ ના થાય. એવું જ લાગે હજી સુઈ જાય થોડીક વાર, હજી સુઈ જાય. હવે એનો કવર ચડાવીને મૂકી દેવાનો. હવે એ ભાઈને પેક કરી દેવાના છે. હજી થોડોક ટાઈમ રાહ જોવું, કારણ કે આનું નક્કી નથી હજી ચાલુ નહીં થાય એટલું. ગરમી થવાની જ છે, કારણ કે હજી એક જ ઝાપટું આવ્યું છે. હવે આ રેલી ચાલુ થાય તો પછી ખબર પડે કંઈક. તો ચલો હવે આપણે સુઈ જશું, પછી મનસ્વીને ખવડાવીને સુઈ જાય. હા, હવે તો ટાઈમ સુવાનો થઈ ગયો છે. મનસ્વીને હવે સુવડાવ દે, કારણ કે હમણાં બપોરે છે ને વહેલી ઉઠી જાય છે. બપોરે અને પછી સવારે વહેલી ઉઠે. સવારે એવું કરે 6, 6:30 આસપાસ થાય ને એટલે ઉઠી જાય. પછી એ બેઠી હોય ને આપને આવતી હોય નીંદર, જબરદસ્તી હુવડાવીએ ને તો એમાં ટેકો દઈને બેસી જાય. પછી ઘડીક થાય તો આફેડી પોતે હુઈ જાય, આપણે અવાજ ના કરીએ ને એટલે. બપોરે થઈ જાય મોડું ને 1-1.5 કલાક તો માંડી હોય ત્યાં ઉઠી જાય. એટલે હવે અત્યારે હુવડાવી દેવાની. તોય 12 તો વાગી જ જાય હુતે. સવારે પણ ખબર નહીં કેમ પલોઠી વાળી ને આજ તો સવારે અડધી કલાક બેઠી મારી રાહ જોઈને. આમ પપ્પા પછી હું કહું હાલ હુઈ જાય મારા દીકરા, તો હુવે નહીં, એમને બેહી ઉઠાડે. ઈ જાગે એટલે આપણે જાગવાનું, એકલી ના બેહે એવું. એટલે ઉઠાડે બેહીને પછી અત્યારે એને વેલી હુવડાવ દે, આપણે હુઈ જઈએ. તો હવે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. અને કમેન્ટમાં જણાવજો કે તમારા ગામમાં વરસાદ છે કે નહીં અને કેટલો પડ્યો છે.